ગુડ મોર્નિંગ, પ્રેઝ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 12મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રિય અને મધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અજવાળું છે તેમણે કહ્યું છે કે જગતનું અજવાળું હું છું. અને આપણે એ પણ જોયું છે કે તેમણે તેમના પર વિશ્વાસ કરનારાઓને પણ કહ્યું છે કે તમે જગતનું અજવાળું છો. હા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા ભલભલાનો અંધકાર દૂર થઈ ગયો અને તેમને પ્રકાશનો અનુભવ થયો. પવિત્ર બાઇબલમાં એવા ઘણા બધા પાત્રો છે જેમનું શરૂઆતનું જીવન અંધકારમય હતું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુભવમાં આવ્યા પછી તેઓ અંધકારમાંથી પ્રકાશમાં આવ્યા અને એમના દ્વારા ખ્રિસ્ત રૂપી પ્રકાશ કે અજવાળું મળતા અથવા તો મળવા દ્વારા બીજા અસંખ્ય લોકોનો અંધકાર પણ દૂર થયો ને તેઓ પણ અજવાળામાં આવ્યા. એમાંની ખૂબ જ અગત્યની અને પ્રચલિત વ્યક્તિઓમાંની એક એટલે પ્રેરિત પાઉલ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારનું બહુ જ અગત્યનું પાત્ર એટલે પ્રેરિત પાઉલ, જેને આપણે સાઉલ અને પાઉલ બંને નામથી ઓળખીએ છીએ. આપણે હંમેશા તે સાઉલમાંથી પાઉલ બન્યો એમ કહીએ છીએ, પણ આ હાસ્યાસ્પદ છે. એ આપણી ગેરસમજ છે. ખરેખર સાઉલ અને પાઉલ બંને નામ સાથે સાથે જાય છે. એ સાઉલમાંથી પાઉલ બન્યો અનાયાસ જ લોકો કહી દે છે, પણ એ ગેરસમજ છે. બંને નામ સાથે સાથે જાય છે. એમ નથી કે શરૂઆતમાં તે સાઉલ હતો અને ખ્રિસ્તમાં આવ્યા પછી પાઉલ બન્યો. ના, બંને નામ હતા જ ને હોય જ છે. ખેર, આપણો વિષય નથી. હાલ આપણે આપણા માર્ગે સુનિશ્ચિત રીતે આગળ જોઈશું અને એ વિશે ફરી ક્યારેક જોવા પ્રયાસ કરીશું. તો એ સાઉલ અથવા તો પાઉલ, હું પાઉલથી જ આગળ વધીશ. તો એ જે પાઉલ છે એવો શરૂઆતમાં ખ્રિસ્તને અને ખ્રિસ્તના સેવકોને તથા લોકોને સતાવનાર હતો અને એના વિશે આપણે બધું જાણીએ છીએ. પ્રેરિતોના કૃત્યોના 6 અને 7મા અધ્યાયમાં પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા 7 પ્રતિષ્ઠિત માણસોની નિમણૂક કરવામાં આવી અને નિમણૂક થઈ. એમાંના એક એટલે સ્ટેફન, જે કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતા અને જેમણે લોકોમાં અદ્ભુત કામો તથા ચમત્કારો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે કર્યા. તેમણે સુવાર્તા પ્રચાર સબબ સતાવણીમાંથી પસાર થવું પડ્યું અથવા તો થવાનું થયું ને લોકોએ તેમને પથ્થરે માર્યા. તે મારનારા લોકોની આગેવાની આ સાઉલ અથવા પાઉલ લઈ રહ્યા હતા. તમે જોજો, એ 7મા અધ્યાયનો જે પાછલો ભાગ છે એમાં એ જે ટીમ હતી એમણે પોતાના કપડાં એના ચરણોમાં એટલે પગમાં મૂક્યા હતા. એ સાચવતો હતો, દેખરેખ રાખતો હતો, બધા કામ કરતા હતા. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે દમસ્કના માર્ગે તેની એટલે કે પાઉલની સાથે વ્યવહાર કર્યો, ત્યારે પણ તે આ જ આશયથી એટલે કે સતાવવાના આશયથી મારતે ઘોડે દમસ્કની સભાઓ પર પત્ર લખાવી મેળવી માંગીને એ પંથના વિશ્વાસીઓને
પણ ત્યાંથી પકડી લાવીને યરુસાલેમ લઈ જવાના મકસદથી તે દમસ્ક જતો હતો ને તેને માર્ગમાં જ ખ્રિસ્તનો ભેટો થયો. એ ચિત્ર બહુ જ ખૂબ જ સુંદર ચિત્ર છે. જુઓ પ્રેરિતોના કૃત્યો 9મો અધ્યાયને 1 થી 19 જો સમય મળે તો વાંચશો. બહુ ગજબનું એ ચિત્ર છે. હું એમાંથી એક બે કલમ ટાંકીશ. તે ચાલતા ચાલતા દમસ્ક પાસે આવ્યો ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝબૂક્યો. તે ભોંય પર પડી ગયો અને તેની સાથે બોલતી વાણી તેણે સાંભળી કે, સાઉલ સાઉલ, તું મને કેમ સતાવે છે? ને ત્યારે તેણે કહ્યું કે, પ્રભુ, તું કોણ છે? તેણે, એટલે કે જે વાણી સંભળાતી હતી, તેણે કહ્યું કે, હું ઈસુ છું કે જેને તું સતાવે છે. પણ તું ઉઠ, શહેરમાં જા, અને તારે શું કરવું તે તને ત્યાં કહેવામાં આવશે. પ્રેરિતોના કૃત્ય 9મો અધ્યાય અને 3જી કલમથી 7મી કલમ સુધી આ તમે જોઈ શકશો. એ પ્રકાશ ઝબૂક્યો, એ અજવાળું પથરાયું, અને એ પ્રકાશ એવો ઝબૂક્યો કે સાઉલ અથવા પાઉલનું આમૂલ પરિવર્તન થઈ ગયું. જીવન બદલાઈ ગયું. અંધકાર દૂર થયો અને પ્રકાશ થપાયો, પ્રકાશ મળ્યો. એ માણસ સતાવનારાઓમાં મુખ્ય હતો, જે ખ્રિસ્તને અને તેમના લોકોને સતાવવામાં એક સમયે આવેશી હતો. તે ખ્રિસ્તરૂપી પ્રકાશના અનુભવમાં આવ્યા પછી એ જ ખ્રિસ્ત માટે મરવા સુધી અને એ જ ખ્રિસ્તને માટે શહીદી વહોરી લઈ હસતા હસતા છેક મરણ પામતા સુધી ખર્ચાઈ જવા માટે આવેશી બન્યો. સાહેબ, આનાથી વિશેષ પ્રકાશમાં કે અજવાળામાં આવનારાઓ માટે બીજું શું કહી શકાય? અને એ અંધકારમાંથી પ્રકાશમાં લાવનાર, અજવાળામાં લાવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરી શકે છે, જેમણે આપણ સર્વને કહ્યું છે કે હું જગતનું અજવાળું છું. જેમણે એ પણ કહ્યું કે તમે જગતનું અજવાળું છો. વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અંધકારમાંથી અજવાળામાં લાવી અમને પણ આપના વિવિધ સેવા કાર્યો માટે, આપના માટે પ્રકાશિત કરી, અંધકારની સત્તા ઉખેડી પ્રકાશનું સામ્રાજ્ય સ્થાપવાના મોટા કામ માટે ઉપયોગી પાત્ર બનાવો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.